કોઈ કોઈનું નથી. અને કથા પૂરી થાય અને દાદીમાં ઘરે જાય, દીકરાનો દીકરો દોડતો દોડતો દાદીમાં 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 કરતા આવીને ખોળામાં પડે એટલે કથામાં સાંભળ્યું તો એ બધું ગયું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એ બધું ગયું. આને કહેવાય કથા વૈરાગ્ય. ત્રીજો છે સંસાર વૈરાગ્ય. સંસાર ભોગવ્યા પછી, વિષયો ભોગવ્યા પછી થોડી વાર માટે નફરત થાય અને વળી પાછું હતું એમનું એમ, એને કહેવાય સંસાર વૈરાગ્ય. અને ચોથો ક્ષણિક વૈરાગ્ય, નિષ્ફળતામાંથી જન્મે. આપણે બહુ પ્રયાસ કરીએ, બહુ મહેનત કરીએ અને સફળતા ન મળે એટલે આપણે શું કરીએ? આના કરતા તો બાવો થઈ જવું સારું. આ બધી ક્ષણિક વૈરાગ્ય છે. દીકરો વહુનો પક્ષ લઈ અને બાની સામે જો ઝઘડો કરે તો બા સમજે કે આ દીકરો છે કે દીપડો છે. બાની સામા થઈ જાય. દીકરો દુકાને ચાલ્યો જાય, વહુ મોઢા ફૂલાવી અને ફરે. ડોશીમાન થાય કે હવે જીવીને શું કરવું છે? પેટનું જણ્યું જો માન ન રાખે તો હવે આ સંસારમાં કોઈ કોઈનું નથી. અને બાપજી કથામાં કહેતા હતા એ સાચું હતું. આ સંસારમાં કોઈ કોઈનું નથી એટલે એ ડોશીમાં બેઠા બેઠા વિચાર કરે કે હવે તો ઘરમાં રહેવું જ નથી. જેવો દીકરો દુકાનેથી આવે એટલે દીકરાને કેવું છે કે ભાઈ હરિદ્વારની ટિકિટ મંગાવી દે એટલે ગંગાના કિનારે જીવતરનું કંઈક કલ્યાણ થાય એટલે અમારે હવે ત્યાં જવું છે, ત્યાં સત્સંગ કરશું. આવો વૈરાગ્ય આવે. અને ડોશીમાં વિચાર કરતા કરતા બિચારા સુતા હોય, સુતા સુતા ડોશીમાં તાવ આવે. જેવો રાત્રિના 9 વાગે દીકરો ઘરે આવે એટલે તરત જ પોતાની બેગ મૂકી અને બા પાસે જાય. બા, ઓ બા. સવારમાં પેલો ઉપરાણું લીધું હોય ને વહુનું એટલે બા બોલે નહીં, રિસાઈ સુતા હોય. માથા ઉપર દીકરો હાથ મૂકે, આ હા, કપાળ ધગધગે છે, બાને તાવ આવ્યો છે, ક્યાં ગઈ? એટલે પેલી રસોડામાંથી દોડતી દોડતી આવે. શું છે? જોયો તે બાને કેવો આમ તાવ આવે છે, શરીર ધગધગે છે, કઈ ટેબ્લેટ બીજી આપી છે? પણ બોલે બા મારાથી બોલે જ છે ક્યાં? તરત ફોન કરી 10 મિનિટમાં ડોક્ટરને બોલાવી અને 150 રૂપિયા ખર્ચી નાખે. એટલે ડોશીમાં ખાટલામાં સુતા સુતા વિચારે કે જોયું, ગમે એમ તો મારું પેટનું જણ્યું છે ને, આનું બળ્યું. અરે ગંગાના કિનારે જશું ને બીમાર પડશું તો આપણું કોઈ હગું નહીં થાય. આપણા માટે તો ઘર છે એ જ ગંગા છે. એ સંસાર વૈરાગ્ય ગયો. આને કહેવાય સંસાર વૈરાગ્ય. અત્યાર સુધી તો આપણે આવા વિચારોમાં ભગવાનની કથા સાંભળી નથી. મૃત્યુ નજીક આવે એટલે પછી કેમ ખબર પડે? થોડુંક ધ્યાનથી આપણે જોઈએ તો ખબર પડે. કાળ નોટિસ મોકલ્યા વિના આવતો નથી. નોટિસ તો આવે જ. આંખ જાય, કાન જાય, દાંત જાય, પગ જાય અને પછી માથાના વાળ કાળા થાય એટલે સમજવાનું કે હવે ગાડી હવે આગલા સ્ટેશને આવી ગઈ છે, હવે નક્કી આપણા સ્ટેશને આવવાની તૈયારી છે. આપણે બહારગામ જવાના હોઈએ તો આપણે શું કરીએ? મકાનના બારી બારણા બધું બંધ કરીએ, લાઈટ બંધ કરીએ, પંખો બંધ કરીએ અને બધું બંધ કરીએ એટલે પછી મુખ્ય દરવાજો બંધ કરીને પછી આપણે તાળું મારીએ. આનો અર્થ આપણે બહારગામ જવાના છીએ. એમ જીવાબાઈ પણ બહારગામ જાત્રા કરવા જાય એટલે બધું આ બંધ કરે છે. જીવાબાઈ બહારગામ જવાની તૈયારી કરે એટલે બારી બારણા, આંખના, કાનના બધા બંધ થવા માંડે અને બધું જ્યારે બંધ થાય ત્યારે સમજવાનું કે હવે જીવાભાઈ નીકળવાની તૈયારીમાં છે. હે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ અનુચર લગ ભગ જગરમ ભગવદ ભજ ચેત સુભગ નર જગ ભર પિંગલ સુયસ અચલ પ્રસરે હે જટપટ મન ચેત કપટ તજ ખટપટ કાળ નફટ શિર કપટ કરે તારો કાળ નફટ શિર ઝપટ કરે તારો
કાળ નફટ શિર ઝપટ કરે. બે આંખોમાં તેજ હોય નહીં, કાયાના પાયા હાલી જાય, પગ માર્ગમાં આડાવળા પડે, ધાર્યું થાય નહીં, મોઢામાંથી દાંત નીકળવા માંડે. જેમ 6 વાગે ઓફિસો ખાલી કરી અને બધા નીકળી જાય એમ ધીરે ધીરે દાંત જતા રહે. અને પછી દાંત જાય એટલે ધીરે ધીરે હવે બધું જાય. એટલે પરીક્ષિતને ખબર પડી આપણને ક્યારે પડશે, આપણને પડે છે, પણ આપણે ધીરે ધીરે આ વાતને ટાળીએ છીએ. પ્રતિદિન આયુષ્યનો નાશ થાય છે. સૂર્યોદય થાય એ જ સમયે સૂર્યાસ્તની તૈયારી પણ થઈ જાય છે. જન્મ થાય એ સમયે મૃત્યુની યાત્રાનો આરંભ થઈ ચૂક્યો હોય છે. પલ પલ વીતે છે એમ આપણે મૃત્યુની નજીક ધીરે 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 જઈ રહ્યા છીએ. અને એટલા માટે જ કોઈ સંતે કહ્યું છે કે સમાજમાં થતું દરેક મૃત્યુ આપણને મૃત્યુનો સંદેશો આપી જાય છે. આપણે કહીએ ને કે ફલાણો મર્યો, કહીએ કોક હશે, આપણે નાવા નીચવાનો સંબંધ ન હોય, આપણે શું આવું માનવું જ નહીં. સમાજમાં થતું દરેક મૃત્યુ આપણા અસ્તિત્વને પ્રભાવિત કર્યા વિના રહેતું નથી. અને એટલે જ શાસ્ત્રો સંતો એમ કહે છે કે ભાઈ હવે પરમાત્માનું તું ભજન કર. અને ધીરે ધીરે મહારાજ પરીક્ષિત હવે ગુરુ મહારાજની પ્રાર્થના કરે છે, ગુરુદેવના ચરણોમાં વંદન કરે છે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ સદગુરુ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓહો ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ, ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓહો ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ, ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓહો ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. તો ભગવાનની કથા સાંભળવા માટે ગંગાના કિનારે મહારાજ પરીક્ષિત બેઠા છે. એની સાથે સાથે અનેક ઋષિ મુનિઓ આજ પરમહંસો આવી ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છે. આજ દરેક દેવતાઓ હંસોના રૂપ લઈ લઈને બેઠા છે. વિચાર કરો, દેવતાઓ ભાગવત કથા સાંભળવા માટે, મહારાજ પરીક્ષિતની કથા સાંભળવા માટે ગંગાના કિનારે આમ બધા ઉત્સુક છે. જ્યારે આપણે તો આપણા ઘરે ગંગા આવી છે, છતાંય આપણે હજુ બરાબર સાંભળતા નથી. ભગવાન શિવ અને ભવાની પણ કથા સાંભળવા માટે છે કૈલાસ છોડી અને ભરદ્વાજ ઋષિના આશ્રમમાં, જ્યાં આપણો કુંભ મેળો ભરાય છે, એ જગ્યાએ પ્રયાગરાજમાં કથા સાંભળવા માટે જાય છે. ભગવાન શિવ ભવાનીને લઈ અને જો કથા સાંભળવા માટે પ્રયાગરાજ જતા હોય તો અહીંયા પણ પ્રયાગરાજ ઊભો કર્યો છે આપણા રાવ સમાજે. તો બાપ શાંતિથી આપણે આ કથા સાંભળવી જોઈએ. ભવાની ગયા છે કથા સાંભળવા માટે. અહીંયા પણ વર્ણન આવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે ધન્ય છો તમે જો શંભુ અને ભવાની જો કથા સાંભળવા માટે પ્રયાગરાજ જતા હોય અને તમે ગંગાના કિનારે આ ભાગવત કથા સાંભળવા માટે આવ્યા છો, તો તમે બધા ખરેખર ભાગ્યશાળી છો. બડે ભાગમાં તનુ પાવા. હે ઋષિ મુનિઓ, તમે ભાગ્યશાળી છો. ભલે તમને મનુષ્યનો અવતાર મળ્યો, તમે ખરેખર આ અવતારને તમે સાર્થક કરો છો. ભગવાન શિવ અને ભવાની જેમ ગયા એ રીતે બધા દેવતાઓ અહીંયા આવે છે. મૃત્યુની વેદના બહુ ભયંકર છે રાજન.
શરીર અને આત્મા બંને જુદા થતા હોય એ વેદના અસહ્ય છે, પણ ભગવાનમાં ભાવ જાગે તો આ વેદના ભોગવવી નથી પડતી. અને એટલે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું? વિચાર કરો રાજા, મૃત્યુ એ તો જીવનનું અનિવાર્ય અંગ છે, સત્ય છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જે જન્મે અને મરવાનું હોય છે એનું સ્વાગત કરવું, એનો ભય છોડવો. પણ મુશ્કેલી એ છે કે મૃત્યુનો ભય કઈ રીતે છૂટે? મરવું મરવું બધા કરે, પણ મરવાનું જ્યારે આવે ત્યારે કોઈ મરતું નથી. માણસને કઈ કામ ન થાય એટલે કે આના કરતા મરી જાઉં સર. ડોશીમાએ ગામડું ગામ અને ડોશીમાં ટોપલો લઈ અને બધી ગાયોનું ભેંસોનું છાણ ભેળું કરી અને ઉપાડી અંડળો બનાવે છે. એક દિવસ ડોશીમાં ટોપલામાં છાણ વધારે પડતું ભરાઈ ગયું અને ઉપાડવા ગયા. 80-85 વર્ષના ઉંમરના ડોશીમાં ટોપલાને ઉપાડવા ગયા એટલે બિચારા ઢળી પડ્યા. ડોશીમાંથી બોલાઈ ગયું કે બળ્યું મોતે આવતું નથી. 80-85 વર્ષની ઉંમરે મારે આ ઢસરડા, આના કરતા તો મોત આવે તો મરી જવું છે. જ્યાં ડોશીમાં હું બોલ્યા એટલે મૃત્યુદેવ હાજર થયો અને ડોશીમાને બે હાથ જોડી અને બોલ્યો કે માં જય શ્રી કૃષ્ણ. એટલે ડોશીમાં આંખ ઉપર હાથ રાખીને બોલે છે, પૂછે છે કે બેટા તું કોણ? બોલે કેમ માં, હમણાં તમે યાદ ન કર્યું? બોલ્યું મોતે આવતું નથી, હું મૃત્યુ. ડોશીમાં કે હટ તારી ભલી થાય, આટલું જલ્દી આવશે એ તો મને ખબર ન હતી. બોલો માં શું કામ પડ્યું? ડોશીમાં એ કહ્યું કે બેટા આ ટોપલામાં થોડું છાણ મારાથી વધારે ભરાઈ ગયું છે, એટલે ટોપલાને ઊંચો કરાવી અને મારા માથા ઉપર મુકાવી તું જતું રે, મારે તો હજી 15 વર્ષ જીવવું છે. લે એમ આપણું આવું છે. મોત મોત બધા કહે છે, પણ મૃત્યુ આવે તો કોઈને સ્વીકારવાની તૈયારી નથી. હે રાજન, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. દરેકને મરવું તો પડશે. પણ હે રાજન, આ કથા સાંભળ્યા પછી મરવાનો જે આનંદ છે આનંદ આવશે. આમ કહી સુખદેવજી મહારાજ હવે પરમાત્માની કથા સંભળાવવા માટે સુખદેવજી મહારાજને અને ઋષિ મુનિઓને આમંત્રણ આપે છે. સરસ મજાનો પ્રશ્ન સુખદેવજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતને કરે છે. પરીક્ષિત મહારાજ બધા ઋષિઓની સાથે બેસી અને કથા સાંભળે છે. હંસ અને પરમહંસોની સભા જ્યાં હોય ત્યાં વાલા પરમાત્માના નામનું રટણ થતું હોય ત્યાં બહુ મજા આવે. આવો વળી પાછી 2 મિનિટ ભગવાનનું ભજન કરી અને વળી આપણે આ કથાને આગળ